તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે વિદ્યા કેર એકેડમી શિહોર યુટ્યુબ ચેનલમાં. 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ કે જેમાં ચંદ્રયાન 3 મિશનનું જે લોન્ચિંગ થયું હતું તેની મહત્વની વિશેષ માહિતી લઈને અમે આવી ગયા છીએ. તો શરૂઆત કરીએ આપણા આજના લેક્ચરની. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એક નવા ટોપિક સાથે આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યા કેર એકેડમી શિહોર આપણી ચેનલ છે. એમાં બીજો મુદ્દો આવી ગયો છે કયો? તો કે રાષ્ટ્રીય અવકાશ દિવસ. શેના માટે ઉજવવામાં આવે છે? તો કે ચંદ્રયાન 3 ના સફળ પરીક્ષણના કારણે આ દિવસની ભારત સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી છે. જોઈએ ચંદ્રયાન 3 ખરેખર છે શું, બરાબર. આ પહેલાં તે ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 એ મિશન આપણે થઈ ચૂક્યા છે. એના વિશે થોડીક માહિતી આપું. પહેલા તો ચંદ્રયાન 1, પછી ચંદ્રયાન 2. ચંદ્રયાન 1 મિશન હતું. આ મિશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે આ મિશન ઈસરો નામની એક સ્પેસ એજન્સી છે, એના દ્વારા આ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. કઈ સાલમાં? તો કે આ મિશન 2008માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં ખરેખર હતું એવું કે આ મિશનમાં આ ચંદ્ર છે, શું છે? આ ચંદ્ર છે. આ મિશનમાં જે રોવર હોય, રોવર એ ચંદ્રની આમ ફરતે ફરે અને ચંદ્રની સપાટીનું પરીક્ષણ કરતા હતા. કોના દ્વારા? રોવર દ્વારા, બરાબર. આ ફરતે ચંદ્રની સપાટીનું નિરીક્ષણ અથવા પરીક્ષણ કરતા હતા. પણ થયું શું કે અમુક સમય બાદ જે રોવરના કનેક્શન હતા એ પૃથ્વી સુધી પહોંચ્યા નહીં, જેથી કનેક્શન તૂટી ગયું અને આ મિશન 2009માં ફેલ તો ન કહેવાય, પરંતુ અર્ધ સફળ થયું હતું. ત્યારબાદ ચંદ્રયાન 2 એ 2019માં ફરી વખત શરૂ કરવામાં આવ્યું, પણ આટલી બધી સફળતા મળી નહીં જે આપણે જોઈએ એ પ્રમાણે. ત્યારબાદ ઈસરો દ્વારા ચંદ્રયાન 3 નામનું મિશન લોન્ચ કર્યું. કઈ સાલમાં? તો કે ચંદ્રયાન 3 14 જુલાઈ 2023. ક્યારે થયું હતું લોન્ચ? ચંદ્રયાન 3 14 જુલાઈ 2023 ના રોજ. ક્યાંથી થયું હતું? તો કે શ્રી સતીશ ધવન સ્પેસ સ્ટેશન ક્યાં છે? શ્રી હરિકોટા. આ જગ્યાએથી આ મિશનની શરૂઆત થઈ હતી, એટલે કે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્યારે? 14 જુલાઈ 2023 ને. જે એક્ઝેક્ટ ટાઈમ આપું તો 2 કલાક ને 30 મિનિટે આ મિશન પૃથ્વીની સપાટીથી લોન્ચ થઈને ચંદ્ર પર જવા નીકળ્યું હતું, બરાબર. કે આ ચંદ્રયાન 3 ક્યારે થયું હતું? 14 જુલાઈ 2023 ના રોજ આ મિશનની શરૂઆત થઈ હતી. ક્યાંથી થયું હતું? શ્રી સતીશ ધવન સ્પેસ સ્ટેશન, શ્રી હરિકોટા સ્પેસ સ્ટેશનમાંથી આ મિશનની શરૂઆત થઈ હતી. પણ ક્યારે? 2 કલાક 30 મિનિટે આ લોન્ચ રોકેટ કરવામાં આવ્યું હતું. ત્યાંથી અહીંયાથી લઈને અહીંયા સુધી, Create new account. બરાબર. તો હવે એવું વળી શું હતું જેથી ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું? બરાબર. એવું વળી શું હતું કે જેથી ચંદ્રયાન મિશન આપણે ફરી વખત લોન્ચ કર્યું? તો એમાં મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ચંદ્રની સપાટી હતી, આ ચંદ્ર છે, ચંદ્રની સપાટી ઉપરાંત ચંદ્રમાં ભૂકંપ ત્યારબાદ
શું હતું? ચંદ્રની સપાટી, ચંદ્રનો ભૂકંપ, પછી ચંદ્રનું તાપમાન, તેમજ વૈજ્ઞાનિકો પરીક્ષણો, અથવા નિરીક્ષણો વગેરે જેવા મુદ્દાઓના સંશોધન કરવા માટે ચંદ્રયાન 3 મિશન ફરી વખત આગળ લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર. મુખ્ય ઉદ્દેશ શું હતો કે ચંદ્રની સપાટી, ચંદ્રનું ખરેખર તાપમાન શું છે, ચંદ્રમાં ભૂકંપની તીવ્રતા કેટલી છે, ચંદ્રમાં પાણી છે કે નહીં વગેરેની તપાસ માટે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર. ચાલો હવે જોઈએ તો કે આ મિશન ખરેખર કેટલા દિવસનું હતું. આ મિશન આટલી માહિતી ક્લિયર થઈ ગઈ. જોઈએ કે આ મિશન તો આ કેટલા દિવસનું મિશન હતું. તો એક લુનાર એટલે કે પૃથ્વીની ધરતીના 14 દિવસ. કેટલા? 14 દિવસ. એક લુનાર એટલે કે ધરતીના 14 દિવસ. એટલે આ મિશન ખરેખર કેટલા દિવસનું હતું? એક લુનાર એટલે કે ધરતીના 14 દિવસ માટે. બરાબર. જોઈએ આપણે આગળ. કઈ તારીખ હતી? તારીખ તો તમને કહી દીધી છે. કઈ છે? 14 જુલાઈ 2023. બરાબર. હવે ત્યાં રોકેટ આપેલું છે. આ રોકેટ દ્વારા તે આપણે ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી ઉપર મોકલવામાં આવ્યું હતું. તો આ રોકેટનું નામ શું હતું? આ રોકેટનું નામ તો કે આ રોકેટનું નામ હતું LV-M3M4. બરાબર. આ રોકેટનું નામ હતું શું હતું? LV-M3M4. તમે જોઈ શકો છો સ્ક્રીનમાં. આ રોકેટ દ્વારા આપણે ચંદ્રયાન 3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જોઈએ હવે એમ કે આ એન્જિનનું મુખ્ય નામ, આ રોકેટનું મુખ્ય એન્જિનનું નામ શું હતું? આ બધા શું છે? આ બૂસ્ટર કહેવાય. શું કહેવાય? આ બૂસ્ટર. આ એ પણ બૂસ્ટર કહેવાય. જે રોકેટને ચંદ્રની સપાટી સુધી પહોંચવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જે રોકેટને સ્પેસ દ્વારા એ અવકાશમાં સુધી એને લઈ જાય છે. કોણ? આ બૂસ્ટર દ્વારા. બરાબર. મુખ્ય એન્જિન એનું અહીંયા જ આવેલું હોય છે. અને આ ભાગમાં જે પરીક્ષણ માટે જે કે લેન્ડર અને રોવર મોકલવામાં આવે ને એ આ સાઈડમાં હોય છે. બરાબર. તો આ મુખ્ય એન્જિનનું નામ હતું શું હતું? તો કે C-20 ક્રાયોજેનિક એન્જિન. બરાબર. આ રોકેટનું મુખ્ય એન્જિનનું નામ છે. રોકેટના પાર્ટ કેટલા છે પહેલા તો જોઈએ. બરાબર. મેં તમને કીધું એમ કે આ રોકેટ આ બૂસ્ટર કહેવામાં. શું કહેવામાં? બૂસ્ટર. બરાબર. 1 2 3 આ બૂસ્ટરના કારણે રોકેટ ઉપર જઈ શકે છે. આ ભાગમાં રોકેટના મુખ્ય પાર્ટ આવેલા હોય છે. કયા કયા? તો કે રોવર અને લેન્ડર, જે ખરેખર ચંદ્રની સપાટી પર મોકલવામાં આવે છે. બરાબર. તો ચંદ્રની સપાટી આખું રોકેટ નહીં જાય, ખાલી આ પાર્ટ જ જાય છે. આ પાર્ટથી તે લેન્ડર અને રોવર લોન્ચ થાય છે. બરાબર. ખ્યાલ આવી ગયો? જો મેં તમને કીધું લેન્ડર અને રોવર કઈ જગ્યાએ હોય? આપણે આ રોવર છે, તમે જોઈ શકો છો.
લેન્ડર શું છે લેન્ડર. અને જે આ તમારા કેમેરા જેવું દેખાય છે ને એને શું કહેવાય રોવર. રોવરનું કામ શું છે અને લેન્ડરનું કામ શું છે? તો લેન્ડરનું કામ એવું છે કે લેન્ડરને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે, એટલે કે લેન્ડ થાય છે. ત્યારબાદ ચંદ્રની સપાટી પર લેન્ડ થઈ જાય બાદ પછી અહીંયાથી એક કેમેરા જેવું નીકળશે જેને શું કહેવાય રોવર. રોવરનું કામ શું છે કે ચંદ્રની સપાટીનું સતત ઓબ્ઝર્વેશન કરવાનું છે. બરાબર. હવે ચંદ્રયાન 3 માં આ લેન્ડરને એક પ્રકારનું નામ આપવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 મિશનમાં લેન્ડર હતું આ જે આ દેખાય છે તમને એને પ્રોપર નામ દેવામાં આવ્યું હતું. તો નામ શું હતું? તો કે વિક્રમ. બરાબર. એવી રીતના રોવરનું પણ નામ દેવામાં આવ્યું હતું. તો એનું નામ શું હતું? પ્રજ્ઞાન. બરાબર. તો આ બે પાર્ટ હતા એ ચંદ્રની સપાટી પર કામ કરશે. આખું રોકેટ ત્યાં નહીં જાય. બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે. જોઈએ હવે જો રોકેટ કઈ રીતના કામ કરે. બરાબર છે. ધારો કે આપણે આ શું છે પૃથ્વી છે. આ શું છે પૃથ્વી અને આ શું ચંદ્ર. તો રોકેટ કઈ રીતના આથી લોન્ચ કરી સીધો આમ નહીં જાય. બરાબર. કઈ રીતના થશે જોઈએ. જ્યારે રોકેટ અહીંયાથી લોન્ચ થાય ને તો સીધું પૃથ્વીની સપાટી કે કક્ષાને ફરતે 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 ફરશે. આવી રીતના ફરતો ફરતો ફરી ચંદ્રની કક્ષામાં જશે. બરાબર. આવી રીતના રોકેટ જ્યારે લોન્ચ થાય છે તો પહેલા આવી રીતના હશે. પછી એક રાઉન્ડ પૂરો થયા બાદ અહીંયા એક બૂસ્ટર મૂકેલું છે. રોકેટમાં બૂસ્ટર હશે. શું છે? બૂસ્ટર. આ બૂસ્ટરની મદદથી રોકેટની ગતિમાં વધારો થશે અને બીજી કક્ષામાં થશે. ત્યારબાદ અહીંયા પહોંચશે તો પાછો એક બૂસ્ટરના કારણે એની સ્પીડમાં સતત પાછો વધારો થશે. તો એ હવે જ્યારે બૂસ્ટરની સ્પીડમાં વધારો થાય ત્યારે એ હવે ધીરે ધીરે કઈ ચંદ્રની સપાટી ચંદ્રની કક્ષામાં જવા લાગશે. ત્યારબાદ ધીરે ધીરે અમુક બૂસ્ટરના કારણે આ એની સપાટી ચંદ્રની સપાટીમાં ધીરે ધીરે પ્રવેશીને ચંદ્રની પ્રોપર સપાટી પર લોન્ચ થાય. બરાબર. તો રોકેટ આ રીતના કામ થાય છે. ખ્યાલ આવી ગયો? સીધું સીધું એવી રીતના રોકેટ લોન્ચ નહીં થાય. પૃથ્વીની કક્ષા અને ચંદ્રની કક્ષામાં બંનેના પરિણામોથી આ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થઈ શકે છે. બરાબર. જોઈએ આગળ હવે. જો આ રોકેટ જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું એ પહેલા બીજા 3 દેશોએ ચંદ્રની સપાટી પર રોકેટ લોન્ચ કરી દીધા હતા. એનું મિશન સક્સેસફુલ થયું હતું. બરાબર. તો કયા કયા દેશ હતા? તો કે એક પહેલા તો USA. બરાબર. બીજો છે રશિયા અને ત્રીજું ચીન અને ચોથા નંબરનું આપણું ભારત. બરાબર. શું કીધું છે કે ચંદ્રની સપાટી પર લોન્ચ કરનાર ભારત ચોથા નંબરનો દેશ છે. કેટલા? ચોથા નંબરનો.
પણ એમ કહેવામાં આવે કે દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ તો કે ભારત. શું કીધું છે? દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર. દક્ષિણ ધ્રુવ ક્યાં આવેલો છે? તો કે આ ચંદ્ર છે, આ ચંદ્ર અને આ પૃથ્વી. આપણે પૃથ્વી પર ચંદ્રને ખાલી એક દિશામાં જ જોઈ શકીએ છીએ. કઈ દિશા? તો કે આ બાજુની દિશા. જે આ બાજુની દિશા છે એ આપણે જોઈ શકીએ છીએ. આ બાજુ તો અહીંયાથી આપણે આ બાજુ જોઈ શકીએ છીએ. તો કે આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ. તો આ ચંદ્રયાન મિશન અહીંયાથી લોન્ચ થઈને દક્ષિણ ધ્રુવ ઉપર આ લોન્ચ થતું. બરાબર. આ રોવર અહીંયા લેન્ડ કરવામાં આવ્યું હતું. તો એ એમ કહેવામાં આવે છે કે દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર દેશ એકમાત્ર છે કયો? ભારત પહેલા નંબર ઉપર આવશે. પણ એમ કહે કે ચંદ્રની સપાટી એટલે કે ચંદ્રની કોઈ પણ સપાટી ઉપર લોન્ચ કરે અને મિશન સક્સેસ જાય તેવા દેશ કેટલા હતા? તો કે કયા? તો યુએસએ, રશિયા, ચીન અને ભારત. ભારત કેટલા નંબર ઉપર? ચોથા નંબર ઉપર. બરાબર. અને દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર સૌપ્રથમ દેશ કયો? તો કે ભારત. ખ્યાલ આવી ગયો? ઓકે. બરાબર. મેં તમને કીધું કે દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો છે? તો મેં કીધું એમ તમને કયો? ભારત આવશે. બરાબર. અને એમ કે ચંદ્રની સપાટી ઉપર મિશન લોન્ચ કરનાર દેશમાં ભારતનો ક્રમ તો કે ચોથો. બરાબર. પહેલા નંબર પર કોણ છે? યુએસએ. બીજા નંબર પર કયા છે? બીજા નંબર પર છે રશિયા. ત્રીજા નંબર ઉપર છે ચીન અને ભારત ચોથા નંબર પર. બરાબર. બરાબર. તો હવે એમ કે આ મિશનની આખી થીમ શું હતી? બરાબર. તો કે આ મિશનની થીમ હતી સાયન્સ ઓફ ધ મૂન. કઈ હતી? આ મિશનની થીમ હતી સાયન્સ ઓફ ધ મૂન. આ મિશનની થીમ હતી. બરાબર. તો કે આ મિશનમાં ખરેખર ખર્ચો કેટલો થયો હતો? તો આ મિશનમાં તો કે આ મિશનની થીમ કઈ હતી? કે સાયન્સ ઓફ ધ મૂન. બરાબર. તો હવે એમ થાય કે આ મિશનમાં ખરેખર ખર્ચો કેટલો થયો છે? તો આ મિશનમાં ખર્ચ કેમ? ખર્ચો તો ખર્ચ તો 615 કરોડ. કેટલો? 615 કરોડનો ખર્ચ આ મિશનમાં થયો હતો. અને એમાંથી 500 કરોડ તો ખાલી આ રોકેટ બનાવવાનું હતું. જે આ રોકેટ છે એ બનાવવા માટે 500 કરોડ. કેટલો? 500 કરોડ. અને બાકીના જેટલા ખર્ચા થયા રોવર છે કે આ લેન્ડર છે એ બનાવવા માટેનો ખર્ચો થયો હતો. તો ખરેખર આ મિશનમાં 615 કરોડનો ખર્ચો થયો હતો. ત્યારબાદ આ મિશન સફળતાપૂર્વક ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થઈ ગયું. ત્યારબાદ ચંદ્રની સપાટીના લોન્ચના આધારે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? તો કે 23 ઓગસ્ટ. બરાબર. આ તો ચંદ્રયાન 3 મિશન.